જય જલારામ. શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ મેઘરજ, જિલ્લો અરવલ્લી. વાત્રક નદીના કિનારે આવેલી મેં એનજીઓ સંસ્થા દ્વારા રોજ ઓપરેશન થાય છે. શ્રી જલારામ હોસ્પિટલમાં 365 દિવસ 12 મહિના મોતિયાના ઓપરેશન મફત કરવામાં આવે છે. દર્દી સાથીદારને રહેવા જમવાની સુવિધા મફત આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં ₹1 પણ ખર્ચો ના થાય એના માટે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ, કેર કરીએ છીએ. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીની પ્રેસિડેન્ટ ડૉક્ટર બંસીભાઈ પટેલ સાહેબ છે. સંસ્થામાં આઈ સર્જન તેમજ સ્ટાફના સાથ સહકારની બધી કામગીરી ચાલતી હોય છે. અત્યારે કોઈને તકલીફ ન પડે એના માટે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ, કેર કરીએ છીએ. દર્દીની સાથે એમના સાથીદારો કમ્પલસરી અમે રાખીએ છીએ, જેનું આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટરી પણ પૂરેપૂરું કામ સંસ્થામાં કરવામાં આવે છે. સંસ્થામાં દવા, ટીપા, ઓપરેશન, નેત્રમણી બધું જ વિનામૂલ્યે કરીએ છીએ. આ જે ઓપરેશન કરવામાં આવે છે એને 8 દિવસ પછી ફોલોઅપ, 1 મહિના પછી ફોલોઅપ તેમજ 1.5 મહિના પછી ફોલોઅપ, એમને 3 વખત અમે ફોલોઅપ કરીએ છીએ. શ્રી ભીખુભાઈ બામણિયા હું પોતે અવિરત હાજર રહેતો હોય છે. 9925818611 9258 નંબર મારું ચાલુ છે. જાહેર જનતાની અપીલ છે ગામમાં આવા નેત્રયજ્ઞ થાય, મોતિયાના ઓપરેશન મફત થાય તો જેના માટે અમે બિલકુલ મફત સુવિધા થાય અને દર્દીને તકલીફ ન પડે એના માટે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. દર્દીને ભેગા કરી એને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે, વ્યવસ્થિત દવા નાખીએ, એમને ટેબ્લેટ આપીએ તો ટેબ્લેટ વ્યવસ્થિત ખાઈ શકે એના માટે વ્યવસ્થિત એમને સમજાવીએ છીએ. આ બધા જ દર્દી કેમ્પમાંથી તેમજ હોસ્પિટલમાં સીધા આવેલા બેઝ હોસ્પિટલમાં 2 ઓપરેશન થિયેટર હોવાથી 25-25ના ગ્રુપ પાડી બધાના ઓપરેશન કરી આપ્યા છે. બધા જ દર્દી નારાયણ દ્રષ્ટિગોચર થાય છે, બધાને ભેગા કરીને અમે સમજાવતા હોઈએ છીએ. આ દર્દી ઉપરાંત બાકીના વેઇટિંગ દર્દી અને નવા જે દાખલ થયેલા દર્દીને પણ ભેગા આ રીતે રાખી અને એને ઓટીની અંદર પ્રિપેર કરી તૈયાર રાખીએ છીએ. જે ગઈકાલના દર્દી ઓપરેશનવાળા, આ પ્રી ઓપરેટિવ જેને ડાયલેટ કરેલા દર્દી છે એ દર્દીના બધાના ઓપરેશન આજે કરી આપવામાં આવશે. દર્દીને તકલીફ ન પડે એના માટે પૂરેપૂરી કેર રાખીએ છીએ. જલારામ હોસ્પિટલમાં આવી રીતે દર્દીના ઓપરેશન કરીએ છીએ અને દર્દીનાને તકલીફ ન પડે એના માટે પૂરેપૂરું કેર એ ઉપર ધ્યાન રાખીએ છીએ. તમારા સ્ટાફ, નર્સિંગ સ્ટાફ બધા આ રીતે કામગીરી કરતા હોય છે. ઉપરના જે પ્રી ઓપરેટિવ, પોસ્ટ ઓપરેટિવ તેમજ નીચે અત્યારે પોસ્ટ ઓપરેટિવ દર્દી જેને ગાડી મૂકવા માટે જશે અને તેને જે તે ગામમાંથી પાછા જે દર્દી લઈ આવ્યા હતા એ સ્થળે ઉતારવા પણ જશે. આવી રીતે દર્દીને સમજાવીએ છીએ. માથામાં કોઈ સાબુ, શેમ્પુ, પાણી 1 મહિના સુધી નાખવાનું નથી. 1 મહિના સુધી અડવાનું નથી. આમ કરીને આંખમાં કપડું અડાડવાનું નથી. જો આંખોમાં કપડું લગાડશો તો તમારી